તો નવસારી, સુરત, વલસાડના માછીમારો ઈરાનમાં ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે। મહાયુદ્ધના કારણે માછીમારો ઈરાનના દરિયાકાંઠે ફસાયા છે। ત્રણેય જિલ્લાના 27 જેટલા માછીમારો ફસાયા હોવાની માહિતી સામે આવી છે। તો ફસાયેલા જે માછીમારો છે તેમને સુરક્ષિત પરત લાવવા માટેની પણ માંગ ઉઠી છે। માછીમારોના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે। તો અલગ અલગ 3 જિલ્લાના જે માછીમારો હતા, નવસારી, સુરત, વલસાડના માછીમારો ઈરાનના જે દરિયા કિનારો આવેલો છે ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે। તો બીજી તરફ જે માછીમારોના પરિવારજનો છે તેઓ પણ સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે। તો નવસારી, સુરત, વલસાડના માછીમારો ઈરાનમાં ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે। મહાયુદ્ધના કારણે માછીમારો ઈરાનના દરિયાકાંઠે ફસાયા છે। ત્રણેય જિલ્લાના 27 જેટલા માછીમારો ફસાયા હોવાની માહિતી સામે આવી છે। તો ફસાયેલા જે માછીમારો છે તેમને સુરક્ષિત પરત લાવવા માટેની પણ માંગ ઉઠી છે। માછીમારોના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે। તો અલગ અલગ 3 જિલ્લાના જે માછીમારો હતા, નવસારી, સુરત, વલસાડના માછીમારો ઈરાનના જે દરિયા કિનારો આવેલો છે ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે। તો બીજી તરફ જે માછીમારોના પરિવારજનો છે તેઓ પણ સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે।